સ્પષ્ટ વચન છે, નમામ કર્માણી લિંપાંતિ નમે કર્મ ફલે સ્પૃહા, જન્મ કર્મ ચમે દિવ્યમ, એમ ભગવાનના વચન છે. મારું જન્મ અને કર્મ બંને દિવ્ય છે. સાધારણ મનુષ્ય જેવા કર્મો મારા નથી, અને એટલા માટે મનુષ્યને જે કર્મના સિદ્ધાંતો લાગુ પડે છે એ સિદ્ધાંતો મને લાગુ પડતા નથી, કારણ કે હું કર્મ કરતો જ નથી. એટલે આજ પછી જ્યારે પણ કૃષ્ણ ચરિત્ર સાંભળો યા વાંચો તો કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરીને ન વાંચતા, ખોટા પડશો. લોકો ભલે એમ કે તીર માર્યું એટલે તીર ખાવું પડ્યું, ભગવાનને કોઈ કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે પ્રભુ કર્મવશ આવતા જ નથી, એ તો કૃપાવશ ભૂતલ પર આવે. જીવ આવે ને તો એ કર્મને વશ થઈને આવે છે. આપણે આવીએ છીએ કે આપણને મોકલવામાં આવે છે? કર્મને વશ થઈને મોકલાય છે ને. જો આપણે નક્કી કરીને આવતા હોત ને તો કોઈ ગરીબના ઘરે બાળક જ ન થાત, બધા જ કોઈ સારા એડ્રેસ જ ગોતત. આપણે આવતા નથી, આપણને મોકલાય છે. કર્મને આધીન છીએ, અને પરમાત્મા એમને કર્મવશ થઈને આવવું પડતું નથી. એ તો ભક્તો પર કૃપા કરવા, ભક્તોના મનોરથો પૂરા કરવા. જ્યારે વસુદેવ અને દેવકી એમ કહે કે અમને ભગવાન જેવો દીકરો જોઈએ, પ્રભુ કે મારા જેવો તો બીજો કોઈ નથી, હું જ છું, એટલે હું જ તમારા ઘરે આવું છું. પ્રભુ ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે આવે છે. એટલે કોઈ પણ કર્મના સિદ્ધાંતો પ્રભુના ચરિત્રમાં લાગુ પડતા નથી, એને લીલાના સિદ્ધાંતો લાગુ પડે છે. અને લીલાના સિદ્ધાંતો કયા છે? આનંદસ્ય હરેર લીલા. પ્રભુ જે કાંઈ કરે છે એ આનંદ મેળવવા અને આનંદ આપવા માટે. એ આનંદની કર્મ કોને કહેવાય? જે આનંદ મેળવવા કરવામાં આવે, અને જે આનંદને અભિવ્યક્ત કરવામાં આવે એને લીલા કહેવાય. જેમ તમે જ્યારે આનંદમાં આવો ત્યારે નાચો, ગાઓ, કૂદો, ત્યારે કોઈ કર્મનો ઉદ્દેશ્ય નથી હોતો, પણ તમારા આનંદની અભિવ્યક્તિ હોય છે. પ્રભુ પોતાના આનંદની અભિવ્યક્તિ કરવા ભૂતલ પર આવે, એ લીલા કહેવાય. એટલે લીલા અને કર્મનો ભેદ સમજાઈ જશે તો કૃષ્ણ ચરિત્રના બધા પ્રશ્નો પૂર્ણ વિરામ બની જશે. આ તો પ્રભુની લીલા છે. પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરી, અને કેવી કેવી લીલા ઠાકોરજીની છે. જો આ બધા મનુષ્યના કર્મ જેવા હોત તો એ ભાગવતમાં લખાયા ન હોત. ગીતામાં ભગવાન કહેત નહીં, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતે. આ બધા ગ્રંથોમાં ન લખાત. આ બધા મુક્તિના કારણ ન બન્યા હોત જો આ બધા ભગવાનના કર્મો હોત. તો કર્મ ક્યારે કોઈ પણ મુક્તિનું કારણ ન બની શકે, લીલા જ મુક્તિનું કારણ થાય. એટલે મહાપ્રભુજી પણ કહે છે, વૈષ્ણવો, તમને જ્યારે સંસારની બહુ બધી ચિંતા થઈ જાય, આણે આમ કેમ કર્યું, આણે આમ કરવું જોઈતું હતું, આણે આમ થવું જોઈતું હતું, આ બધું થવા લાગે તો આ ચિંતાથી મુક્ત થવા શું કરવું? તો નવરત્નમાં મહાપ્રભુજી કહે, તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ त्यजे. ये सब ठाकुर जी की लीला है, ये मानकर चिंता से मुक्त हो जाओ. क्योंकि कर्म के द्वारा सुधारने की कोशिश करोगे, प्रयास करोगे, थक जाओगे, नहीं हो पाएगा. માણસને પોતાના ઉપર વશ નથી તો બીજા ઉપર વશ કેમ ચાલે? આપણે કેટલું નક્કી કરીએ, કાલ તો આમ 5 વાગે ઉઠીને ચાલવા જવું જ છે, થાય? કાલે તો આટલા પાઠ કરવા જ છે, થાય? આપણું આપણા પર નથી ચાલતું ને આપણે ઈચ્છીએ બધા પર આપણું ચાલે? સંભવ જ નથી. તથૈવ તસ્ય લીલેતી, ये सब ठाकुर जी की लीला. આ બધું જ પ્રભુ. ભક્તનું જીવન જીવવું હોય ને તો આ બધું પ્રભુની લીલા છે એવું માનીને જીવવું. પછી ક્યાંય કંઈ સુધારવા બગાડવાની કોઈ જરૂર જ ન પડે. અલિપ્તતા આવી જાય. પ્રભુ બધું નિજેચ્છાતઃ કરિષ્યતિ, પ્રભુ બધું કરશે. અને જ્યારે લીલાત્મક, જો જીવનને ઘટનાત્મક જોશો તો સુખ અને દુઃખના અનુભવ થશે, પણ જીવનને લીલાત્મક જોશો તો હંમેશા આનંદ બન્યો રહેશે. જો ને ઠાકોરજી કેવી કેવી લીલાઓ, જો ને મારી કેવી પરીક્ષા કરે છે, જો ને મારી સાથે કેવો ખેલે છે. પછી તો આવેલું દુઃખ પણ ભગવાનની એક રમત દેખાશે કે પ્રભુ મને દુઃખી કરીને આપને મજા આવે છે, ચલો આપ આનંદ કરો. પ્રભુ ખેલી રહ્યા છે એવો ભાવ આવશે. તથૈવ તસ્ય લીલેતી, આ બધી જ લીલા છે. महाप्रभु जी कहे लीला मधुरा, ये प्रभु की जो जो लीलाएं हैं वो सभी माधुर्य को बढ़ाने वाली है, प्रभु के आनंद का दान करने वाली है. आम कहीने महाप्रभु जी गान करे છે.
ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ગોપી મધુરા લીલા મધુરા, એ ગોપીઓ સાથે હોય, ગોપ સાથે હોય, સ્વજનો સાથે હોય, પ્રભુની તો સઘળી લીલાઓ. આનંદસ્ય હરેર લીલા, એ મહાપ્રભુજીના આ વચનોને યાદ રાખો. સર્વ લીલાઓ આનંદાત્મક. અને ભાગવતમાં તો એમે દશવિધ લીલાઓ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી પ્રભુની દશવિધ લીલાઓનું વર્ણન ભાગવતમાં છે. સર્ગ લીલાથી શરૂ થાય તે 12મો સ્કંદ એ આશ્રય લીલા, અને આશ્રય ઠાકોરજી સિદ્ધ કરાવે. એવી જ આપણે ત્યાં અનેકવિધ લીલાઓ છે. માખણ ચોરીની લીલા, રાસ લીલા, ગોવર્ધન લીલા. દરેક શબ્દની સાથે લીલા શબ્દ જોડાયેલો છે. અને આ લીલા શબ્દને સમજશો ને તો માખણ ચોરી ચોરી નહીં લાગે, એ લીલા લાગશે. રાસ એ કોઈ નૃત્ય નહીં લાગે, એ લીલા લાગશે. એટલા માટે પ્રભુના પ્રત્યેક સાથે કર્મ નથી કહેતા, કામ નથી કહેતા, ક્રિયા નથી કહેતા, લીલા કહીએ છીએ. આગળ કહ્યું યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ. યુક્ત એટલે જોડવું, જોડાવવું, અને જોડાવું એ યુક્તમ મધુરમ. ઠાકોરજી અને સ્વામીજી સદાય સાથે છે. યુક્તમ મધુરમ યા ભક્તને સેવામાં જોડી લેવું, ભક્તને પોતાનામાં જોડી લેવું. જો આપણે ત્યાં મુક્તિના પ્રકારમાં પણ સાયુજ્ય મુક્તિ છે, સારૂપ્ય મુક્તિ છે, સામીપ્ય મુક્તિ છે અને સાલોક્ય મુક્તિ છે. આ 4 મુક્તિના પ્રકાર કયા છે? એક સાયુજ્ય એટલે ભગવાન સાથે જોડાઈ જવું, શણગાર બનવા પ્રભુના, કોઈને કોઈ આભૂષણ બનીને ભગવાનના સ્વરૂપમાં જોડાવવું, એને કહેવાય સાયુજ્ય મુક્તિ. બીજું કહ્યું સામીપ્ય મુક્તિ, પ્રભુની નિકટતા મળવી, એટલે કે પ્રભુના લીલા પરિકરમાં કોઈને કોઈ રૂપ ધારણ કરીને પ્રાપ્તિ થવી. સાલોક્ય મુક્તિ એટલે ભગવાનના ધામમાં પ્રાપ્તિ થવી. સાયુજ્ય, સારૂપ્ય, ચોથી મુક્તિ છે સારૂપ્ય, એટલે ભગવાન જેવું રૂપ મળી અને ભગવાનના પાર્ષદ બનવું. આ સારૂપ્ય મુક્તિનો પ્રકાર છે. સાક્ષાત ભગવદ રૂપ મળે. આ બેહુ પ્રભુના જેટલા પાર્ષદો છે ને એ બિલકુલ નારાયણ જેવા છે. શંખ ચક્ર ગદા પદ્મ વાળા ચતુર્ભુજ રૂપ ધારણ કરેલા પ્રભુના આ પાર્ષદો છે. બિલકુલ આ બેહુ ભગવાન જેવા લાગે. 4 પ્રકારની મુક્તિનો અનુભવ. યુક્તમ મધુરમ, પ્રભુનું જોડવું અને જોડાવવું એ યુક્ત કરનારું છે, સંયુક્ત કરનારું છે પ્રભુ સાથે. એટલે કહ્યું યુક્તમ મધુરમ. આગળ કહ્યું મુક્તમ મધુરમ, પ્રભુનું મુક્ત કરવું. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ મુક્તમ મધુરમ. પ્રભુ મુક્તિનું દાન કરે છે. અને મુક્તમ મધુરમ એટલે ત્યાં ગોપીઓ ફરિયાદ કરવા આવે છે, અરે યશોદા, જો આ તારા વાછર, આ તારા લાલનને અમારા ઘરે આવે, હજી ગાયને દોવાની બાકી હોય એના પહેલા વત્સાન મુંચન, આ વાછરડાઓને છોડી જાય છે, મુક્ત કરી જાય છે, બધું દૂધ પી જાય, પછી અમે દોહીશું ને વેચીશું. મહાપ્રભુજી અર્થઘટન કર્યું. વત્સાન મુંચનનો અર્થ કર્યો મુક્ત કરવું એટલે શું? વત્સ એટલે કોણ? કે વત્સ એટલે ભગવાનના ભક્તો. અને ક સમયે મુક્ત કરવા એટલે હજી પાપ અને પુણ્યનો હિસાબ બાકી હોય એના પહેલા જ ઠાકોરજી એને મુક્ત કરી દે છે. એટલે કહ્યું મુક્તમ મધુરમ. મુક્ત કરવા યા મુક્તા ફલ મોતીઓ મધુર છે. અનેક અનેક ભાવો, અનેક અનેક અર્થો આચાર્યોએ કર્યા છે. પ્રભુનું છોડાવવું. જુઓ ને કેવા કેવા અસુરો આવ્યા, સ્વયં પૂતના આવી મારવા માટે, પણ મુક્તમ મધુરમ જો ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમાં માની ગતિ ભગવાને આપી. મુક્તમ મધુરમ. અઘાસુર મારવા માટે આવ્યો, મુખ બંધ કર્યું અને ભગવાને સ્વરૂપ વધાર્યું અને અઘાસુરનો મુક્તિ આપી. કોઈએ પૂછ્યું, અરે અઘાસુર તો મારવા આવેલો છતાંય ભગવાન એને મુક્ત કર્યો, આવું કેમ?
તો કહ્યું, અરે ભગવાનનું નામ જેના મુખમાં આવી જાય એને મુક્તિ મળી જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા, પછી મુક્તિમાં ક્યાં આશ્ચર્ય છે? મુક્તમ મધુરમ. અનેક 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 તમે લીલા ચરિત્રોને પ્રભુના જુઓ, દરેક જગ્યાએ તમને આ જ અહેસાસ થશે, પ્રભુનું કુભાવે આવેલાને પણ મુક્તિ આપવી એ પ્રભુનું માધુર્ય છે. મુક્તમ મધુરમ. બાંધે, યશોદાજી બાંધ્યા, અને હવે ઠાકોરજી ઘસડતા ઘસડતા ઉખલને લઈ જાય છે. ખાંડણિયાને બંધાયેલા પરમાત્મા ખેંચતા ખેંચતા આંગણામાં લઈ ગયા. બે વૃક્ષો હતા, એની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. દામોદર લીલામાં વર્ણન આવે છે ને, પ્રભુ તો નીકળી ગયા પણ ખાંડણિયું ફસાઈ ગયું અને જોરથી ખેંચ્યું, કડાક દઈને શોર થયો, બંને વૃક્ષો તૂટ્યા. મુક્તમ મધુરમ. બંનેમાંથી દિવ્ય પુરુષો નીકળ્યા અને એ હતા કુબેરના પુત્રો, નલકુબર અને મણિગ્રીવ. ઋષિ જતા હતા અને સ્નાન નિર્વસ્ત્ર કરતા હતા, મર્યાદા ન રાખી, શ્રાપ આપ્યો, જડ બુદ્ધિના છો તો જડ થશો અને વૃક્ષ થશો એવું કહ્યું. ક્ષમા માંગી તો કે નંદાલયના વૃક્ષ થશો, ભગવાન તમારો ઉદ્ધાર કરશે. બંને વૃક્ષો પડ્યા, મુક્તમ મધુરમ, દિવ્ય પુરુષ રૂપે પ્રગટ થયા. સ્તુતિ કરી, વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. સુંદર સ્તુતિ. પ્રભુ આપનું તો બંધાવું પણ અમને મુક્ત કરવા માટે છે. એકમ ભગવતઃ કાર્ય બહવ અર્થાનામ ચ સાધકમ. પ્રભુનું એક કાર્ય પણ અનેક અર્થોને સિદ્ધ કરનારું હોય છે. મુક્તમ મધુરમ. પ્રભુનું મુક્તિ આપવું પણ માધુર્યયુક્ત છે. એટલે મહાપ્રભુજી ગાન કરતા કહે, ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મહાપ્રભુજી કહે, દ્રષ્ટમ મધુરમ. પ્રભુની દ્રષ્ટિ મધુર છે. પ્રભુની દ્રષ્ટિમાં કઠોરતા નથી, કોમળતા છે. પ્રભુની આંખો પણ કોમળ છે અને નજર પણ કોમળ છે. પ્રભુ ક્યારે પણ કઠોર દ્રષ્ટિએ કોઈને જોતા નથી. પ્રભુ હંમેશા કરુણામય દ્રષ્ટિએ જુએ છે. જો પ્રભુની દ્રષ્ટિ બે રૂપ કહી શાસ્ત્રોમાં, એક કાલ રૂપ દ્રષ્ટિ, બીજી કૃપા રૂપ દ્રષ્ટિ. ત્યાં અર્જુનને કહે છે, મેં દ્રષ્ટિ માત્રથી બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે, તારે તો કેવલ ખોળિયા પાડવાના છે. કાળ દ્રષ્ટિ. અરે ભક્તો પર કરે કૃપા દ્રષ્ટિ. કમલ સી અખિયા લાલ તિહારી, 300 तक तक तीर चलावत बैंधत छतिया हमारे. प्रभु आपकी वो दृष्टि हमारा पर पड़ती है ना, तब यूं लगता है मानो आप बाण छोड़कर हमारे हृदय को बेंध रहे हो. આ કૃપા દ્રષ્ટિ છે. જો આપણે ત્યાં અનેક પ્રકારની દ્રષ્ટિની વાત છે. વિવેક દ્રષ્ટિ, ત્યાગ દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, અનેક પ્રકારની દ્રષ્ટિઓ છે. વસ્તુ એ જ હોય છે, તમે કયા નજરે જુઓ ને એના પરથી વસ્તુ નક્કી થતી હોય. મેં કહ્યું, વસ્તુમાં પણ લૌકિકતા અલૌકિકતા નથી હોતી, ખરાબ ને સારું નથી હોતું. તમારી જોવાની દ્રષ્ટિ, જે દ્રષ્ટિએ જુઓ એ રીતે એનું ફળ મળે. વિવેક દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, ત્યાગ દ્રષ્ટિ, અનેક અનેક. અત્યારે વિસ્તારનો સમય નથી, પણ દ્રષ્ટિઓના અનેક પ્રકાર આપણે ત્યાં કયા છે. એટલે જ આપણે એમ કહીએ વોચ ઇટ. લો ઇંગ્લિશમાં કહે ને વોચ ઇટ, જુઓ એને. એને વોચના એટલે અર્થઘટન કરે, ડબલ્યુ એટલે વોચ યોર વર્ડ્સ, વોચ યોર એટીટ્યુડ, વોચ યોર થોટ, વોચ યોર કેરેક્ટર, વોચ યોર હાર્ટ. WATCH. દરેકનો એક ભાવ છે. તમારા શબ્દોને જુઓ, તમારા વ્યવહારને જુઓ. જો વૈષ્ણવની આંખમાં શરમ હોવી જોઈએ, મુખમાં સ્મરણ હોવું જોઈએ, કાનમાં શ્રવણ હોવું જોઈએ, હાથમાં હંમેશા જેમ આપણે કે હૃદયમાં સ્નેહ હોવો જોઈએ અને પગમાં શ્રમ હોવો જોઈએ. આટલી વસ્તુ જેની અંદર હોય એ વૈષ્ણવ કહેવાય. સૌથી પહેલા આંખમાં શરમ. ભગવાનના નેત્રો જોજો, એમની આંખમાં શરમ છે.
બહુ આંખો કાઢીને નથી. આપણે એમાં પણ પુષ્ટિ માર્ગમાં તો બધા ઝૂકેલા નેત્રો ઠાકોરજીના હોય. એમના આંખમાં રસ હોય ને શરમ હોય. સમજદારની આંખોમાં શરમ હોય. ભલે બધું જ જાણતા હોય, બધું આવડતું હોય, બધા, પણ અહંકાર એની આંખમાં ન હોય. આંખ બહુ મહત્વનું છે. આપણા મનનું પ્રતિબિંબ છે આંખ. આપણા મનમાં કેવા ભાવો છે એ માણસના નેત્રો કહી આપતા હોય છે. આંખમાં શરમ, કાનમાં શ્રવણ, મુખમાં સ્મરણ. તો અનેક અનેક ચર્ચાઓ આપણે કરી શકાય, પણ દ્રષ્ટમ મધુરમ, પ્રભુની દ્રષ્ટિ પરમ મધુર છે. એમ ગોપીજનો કહે છે કે પ્રભુ, આ દ્રષ્ટિને જ્યારે અમે સ્મરણ કરીએ છીએ ત્યારે અમારા હૃદયમાં પરમ સ્નેહ જાગે છે. એટલે મહાપ્રભુજી આગળ કહે, દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ. શિષ્ટ એટલે શાસન કરવું, શિસ્તમાં લાવવું. શિષ્ટમ મધુરમ. આપણે કહીએ ને ઐશ્વર્ય, તો ઈશ ધાતુ પર આશાસન કરવું પરમાત્મા, એ મધુર છે. અને પ્રભુ જ્યારે આપણા ઉપર શાસન કરે, આપણા ઉપર અધિકાર કરે, તો મારી શરણાગતિ આજે સિદ્ધ થઈ ગઈ. વ્રજમાં પ્રભુનું શાસન છે. એટલે જ તો ઠાકોરજી આપણે ત્યાં 12 માસની લીલામાં એક લીલા આવે છે, દાન લીલા. શિષ્ટમ મધુરમ, શિષ્ટ કરવું, શાસન કરવું. દાન લીલા કોને કહેવાય? બ્રાહ્મણને દાન આપીએ એ દાન નહીં, દાણ. આપણે કે દાણ ચોરી મીન્સ ટેક્સ, કર લેવો ઠાકોરજીનો. ગોપીઓ જ્યારે સાંકડી ખોરમાંથી જતી હોય, આજે પણ તમે જ્યારે ગેવરવનને જાઓ ત્યાં સાંકડી ખોર આવે, દાન ઘાટી આદિ આવે, અને ઠાકોરજી ત્યાં પર્વત પર ઊભા રહી જાય. સાંકડી ખોર એટલે એમાંથી એક જ ગોપી નીકળી શકે, અને માથા મટકી હોય અને ગોપી નીકળી હોય અને નીકળતી જતી હોય. એટલામાં ઠાકોરજી અંતરંગ સો કહેત હે ગ્વાલીને રાખો ઘેર, ના ગરી દાન લીલા. દોડતા દોડતા ઠાકોરજી આવે, મટકી ઉપાડીને ભાગે. મેરી ભરી મટુકિયા લે, દાનના પદ ગાઈએ છે ને આપણે. ઠાકોરજી ગોપીઓને કહે કે ચલો, અહીંયા રસ્તો મારો છે, વ્રજનો રાજા હું છું, આ નીકળવાનો ટેક્સ આપો, કર આપો, દાણ આપો. અને ગોપીઓ કહે, અરે અમે તો રોજ જઈએ છીએ, વર્ષોથી જઈએ છીએ, આ નવો કર ક્યાંથી આવ્યો? હું વ્રજનો રાજા છું. અને પ્રભુ શાસન કરે છે ગોપીજનો ઉપર. આમ પ્રભુનું શાસન કરવું, એ રીતે જ સખાઓને બેસાડી અને સખાઓની આગળ રાજાની રમત ઠાકોરજી ખેલે છે અને સખાઓ ઉપર શાસન કરે છે. વ્રજમાં ઠાકોરજીનું શાસન છે. એટલે જ એમ કહેવાય કે જો કંસ છે ને, એણે બધાને પ્રભુને બોલાવવા માટે મોકલ્યા, પણ પોતે બ્રજમાં ન ગયો. કારણ આ બ્રજમાં શાસન એવું છે. ઠાકોરજી એમ કહે, અહીંયા એમ કહ્યું કે પ્રભુનું શાસન. ઠાકોરજી કહે, મારું નહીં, રાધા શ્યામાજુ કો રાજ હમારે, શ્યામાજુ કો રાજ. આપણા તો કીર્તનમાં શું આવે? પ્રભુ એમ કહે છે આ બ્રજમાં તો શ્યામાજુ એટલે રાધાજુનું રાજ છે. એટલે કંસને જ્યારે ખબર પડી કે આ બધી જ ગોપીઓમાં રાધાજી સર્વોત્તમ સુંદર છે, એટલે એને કહેવડાવ્યું રાધાજીને કે તમારા ઉપર મારો અધિકાર છે. રાધાજીને હસવું આવ્યું ને કહ્યું, ઠીક છે, જો તમારો અધિકાર હોય તો બ્રજમાં આવો અને મને લઈ જાઓ. કારણ કે જો કંસના ચરિત્રમાં જુઓ, એ પોતે બ્રજમાં નથી ગયો, હંમેશા બધાને અસુરોને મોકલ્યા, પણ પોતે કેમ ન ગયો? તો કે બ્રજના સંતો આવી કથા કહેતા હોય કે રાધાજીએ કહ્યું કે આવીને લઈ જાઓ. અને કંસ લેવા માટે આવ્યો, અને જ્યાં વ્રજની હદમાં પગ મૂક્યો ત્યાં જ એ ગોપી બની ગયો. હવે ગોપી બની ગયો, સ્ત્રીનો દેહ મળી ગયો, સ્ત્રીનો વેશ. અને હવે તો બધી ગોપીઓએ ઘેરી લીધો અને કહ્યું કે આ નવી ગોપી ક્યાંથી આવી? કહ્યું કે ક્યાંક મથુરાથી ગોપી આવી છે, લાવ આને નચાવ તો ખરા. અને પગમાં નુપુર પહેરાવ્યા અને છમ 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 કરીને નચાવ્યા અને અનેક પ્રકારની લીલા કરી કે હવે આને કામ શું સોંપીશું? તો કે આને છાણા થાપવા માટે બેસાડી દો. કરી દીધો ગોબરનો ઢગલો અને કહ્યું, લે થાપ છાણા. કંસ વિચાર કરે કે આ સ્ત્રી દેહમાં તો મથુરા જવાય એવું નથી, કે ભાગીને જવું ને મને આ દેહમાં જુએ તો લોકો શું કે? ચાણા થાપતા હતા. એટલામાં વૃષભાનજી ત્યાંથી નીકળે. કંસને થયું કે આમને આજીજી કરું તો મારું કંઈક કામ થશે. એટલે દોડતો ગયો, વૃષભાનજીના પગે પડ્યો અને કહ્યું, મને ક્ષમા કરો, ક્ષમા કરો, આ સ્ત્રી દેહ થઈ ગયો છે, કૃપા કરીને ફરી પુરુષ દેહ પ્રાપ્ત કરાવો. વૃષભાનજીએ કહ્યું, હમણાં ને હમણાં દોડ અહીંયાથી, ભાગ અહીંયાથી, અને જ્યાં તું વ્રજની હદ વટાવીશ પાછો પુરુષ થઈ જઈશ.
અને કંસ તો જે ભાગ્યો અને જ્યાં વ્રજની હદની બહાર ગયો અને પાછો પુરુષ બની ગયો, ત્યારથી કાન પકડ્યા, આજ પછી વ્રજમાં ક્યારે નહીં જવું. અને એટલા માટે શ્યામા જુ કો રાજ શિષ્ટમ મધુરમ, ત્યાં પ્રભુનું અને સ્વામીજીનું શાસન કરવું એ પરમ મધુર છે. એટલે મહાપ્રભુજી ગાન કરતા આગળ કહે, ગોપા મધુરા ગાવો મધુરા, યશ્રીર મધુરા સૃષ્ટિર મધુરા, દલિતમ મધુરમ ફલિતમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મधुरम. गोपा मधुरा. देखो मधुरता का रस तो ये गोप भी जानते हैं. આગળ સખ્યમ મધુરમ તો કહ્યું, અહીંયા કહ્યું ગોપા મધુરા. એટલે નાના બાળકોથી લઈ વડીલો ગોપો સુધી બધા જ મધુરતાનો અહેસાસ પ્રભુનો કરે છે. ગોપો અનેક પ્રકારના છે. સગો ગોપાલકોચ્યુત, ત્યાં ગોપ શબ્દ વાપર્યો. ગાયો ને ગોપોને લઈને ભગવાન પધારે છે વૃંદાવનમાં. બંને પ્રકારના ગોપ કયા, અંતરંગ અને બહિરંગ ગોપ. એક જે ઠાકોરજી અને સ્વામીજીની લીલાને જાણે છે, અને બીજા એમ છે જે ગૌચારણ કરવા માટે આવ્યા છે. તો ગોપા મધુરા ત્યાં સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે કે જ્યારે ગૌચારણ કરવા ગોપોની સાથે ઠાકોરજી પધારે છે, ત્યારે વિવિધ પ્રકારના પક્ષીઓના અવાજ કરી, જુદી જુદી લીલા કરી, આ ગોપોને પણ નવે રસોનો અનુભવ ઠાકોરજી કરાવે છે. ચકોર ક્રૌંચ ચક્રવાહ ભારદ્વાદાંશ વર્ણિન અનુસેતિ સ્મ વિદ્વદ વ્યાઘ્ર સિંહો, એમ કહ્યું. જુદા જુદા અવાજ કરે. ચકોર, પહેલા ચકોર પક્ષીનો અવાજ કર્યો, અને ચકોર પક્ષી એ વિરહમાં જળતો રહે, શૃંગારસનો અનુભવ કરાવ્યો. ક્રૌંચ પક્ષીનો અવાજ બહુ તીણો હોય, વીર રસનો અનુભવ કરાવ્યો. ચક્રવાહ એની જન્મની અદ્ભુતતા છે, એનું વિચિત્રતા છે એના જન્મની, એટલે અદ્ભુત રસનો અનુભવ કરાવ્યો. આમ જુદા જુદા રસોની ચર્ચા કરી છે. અને ગૌચારણ કરતા કરતા ઠાકોરજી ગોપોને આ નવે રસનો અનુભવ કરાવે. જુદા જુદા પક્ષીઓના અવાજ કરતા ઠાકોરજી સખાઓને લઈને આવ્યા, અને જુએ તો વચ્ચે સુંદર મેદાન છે, અને મેદાન છે એમાં અનેક મયુર નૃત્ય કરી રહ્યા છે, એની બાજુ ઢેલ ઊભી છે, અને મયુર જેવો અવાજ કાઢતા કરતા પીછાઓને પાછળ લગાવ્યા, અને ઘૂંટણીએ એવા નાચવા લાગ્યા કે બધી ઢેલ મોરોને છોડીને ઠાકોરજીની બાજુમાં આવી. અને જ્યારે આ અવસ્થા જોઈ બધા સખાઓ જોર જોરથી હસવા લાગ્યા, તાળીઓ વગાડવા લાગ્યા, અને આમ હાસ્ય રસનું દાન કર્યું. આગળ ગૌચારણ કરતા કરતા ઠાકોરજી જાય. કેટલાક ગોપો થોડા ઉદંડી છે, ઝાડ તોડે, ફૂલ તોડે, થયું આમને શિસ્તમાં રાખવા જોઈએ, એટલે ઠાકોરજી છાનામાના ઝાડીમાં છુપાઈ ગયા. વ્યાઘ્ર સિંહો, અને ઝાડીમાં છુપાઈ, જ્યાં ગોપ આગળ આવે એટલે સિંહનો અવાજ કરે, એટલે ગોપ ડરી જાય, અને આમ ભયાનક રસનો અનુભવ કરાવે. ઠાકોરજી ગૌચારણ કરતા કરતા થાક્યા, અને મૂળ વૃક્ષના હોય એના પર મસ્તક રાખીને સૌથી પહેલા દાઉજી પહોંચી ગયા. અને દાઉજી સૂતા હતા ત્યારે ઠાકોરજી એમના ચરણ દબાવવા લાગ્યા. અને ચરણ દબાવવા લાગ્યા એટલે સખાઓને ગોપોને આ ગમ્યું નહીં કે પ્રભુ આમની સેવા કરે, ઠીક નથી, ઠાકોરજીની સેવા આમણે એમ કરવી જોઈએ. એટલે મનમાં ગ્લાની આવી, અને બીભત્સ રસનું દંડ ઠાકોરજીએ કર્યું. અને હવે પ્રભુને પોઢવાનો વારો આવ્યો, અને ગોપો સેવા કરે છે. શયાનો હિ શાંતો ભવેતી, એટલે શાંત રસનું દાન ઠાકોરજીએ કર્યું. આમ મહાપ્રભુજી બહુ અદ્ભુત વિશ્લેષણ કરે છે કે ગૌચારણ કરતા કરતા નવે નવ રસોના દાન ઠાકોરજીએ ગોપોને કર્યા. એટલે અહીંયા કહ્યું ગોપા મધુરા. ગોપો પણ એ મધુર આસ્વાદ, પ્રભુના સુધાનો આસ્વાદ ગોપોએ પણ માધુર્યનો આસ્વાદ કર્યો છે, એટલે કહ્યું ગોપા મધુરા.